લે હું માતા ધૂણતી છું ભાઈ, હું ભડિયાદના મકવાણાની જીહર મેરડી ધૂણતી છું. તો દેવજી માં કે હું મરી જાઉં, દીકરો કે હું મરી જાઉં, બાપ કે હું ચો જાઉં. દીકરો ઘડીકમાં એવું કે નંગ રખવાની શીશી લાવો લ્યા. દીકરો ઘડીકમાં એવું કે હોઠે લગાવવાની લિપસ્ટિક લાવો લ્યા. બાપે રોવો ને દીકરો રોવો ને માએ રોવો. કોણ કને ખમા કે? હા ભાઈ, આશીર્વાદ. અને ઓ ભાઈ હવનો હારું મને છે, હું નગરની એ હું મળીને રોટાનું પરમોણ સુર બારીઓ. નિશુલ રાખનારી મારી ભીખા ભુવાની ચેહર ખમાતના. ગોમ બોલીજી ભાઈ જોયું, માશંગ હાક હોળંચી, આ બીજા બધા ભુવન તમે હાક કહો ને એટલે એમની કુળની માતાના બધું ખબર જ હોય. મારે ડખો હ, મારે પૂછવું પડે, કારણ કે જોયેલું મગજમાં વિચારેલું એવું કદી ધૂણી જ નહીં. કુળદેવી તમારી ભાઈ મેમાં પૂછેલું સારું, બોલવું તો ના પડે. લે ભાઈ માશંગ ગોમનો દરવાજો તું ભીખા નાયણે કુદે જોયું નહીં. ઓયથી હેડું વચ્ચે હેડું ગોમ ગોદરો ઓટો મારી રોમ ના બતાવું તો રબારી ની માતા ના કેવું. એકને નેચો ખુરશી આલો પડશી તો માથો પડશી. આમાં ઉંમર થઈ ગઈ બાના બાના એકણ ખુરશી આલો ને કે ભા કોકના ઉપર પડશી તોય વખો, બાના ઉપર કોક પડશે તોય વખો. અને આરજુ એમ કે માર ભાલા હો ચોય લાંબા એ ખુરશી આપજો ભાઈ કને એટલે. હા એટલે ઓ અહીંયા પર તો પછી ગભરાવું પડશે મને. અરે શું હોય શું હતું એ તો કાળા ગોરા કીધા બાદ કીધા કે આવો મારી પલિયદ નામ કોણાની ચહેરાઓ તમે બોલી બોલી ન બનાયું હોય મારી ભીખા ભુવાની વો ચહેરાઓ જુગારની જુડી કોઈ નાથમાં આવી નહીં ન ચહેર આવશે નહીં.
એમનો વખો સાચો હોય, મારાથી ખમા બનતી હોય, એમનો કુળનો દીવો મને જસ હાલતો હોય, તો વેણ કે ટોટલ 32 કે વેણ ને વધાવા ઓછા હાલું, મને ખબર ઓછી પડે. પણ હોળંજી ના ઘેર કદાચ 77 માતા સાચી હોય, હોળંજી ના ઘેર મેરડી માતા સાચી હોય, હોળંજી ના ઘેર ગોગો સાચો હોય, 5 દેવના દીવા સાચા હોય, તો હું પડિયટના મકવાણાની માતા દઉં. 5 દેવના દીવો સલોમ ધરીને પૂછ્યું, કીધું બોલ આ હોજવેણ મારા જોડે આવી છે, હું વખો હો મને કે ચિહર આજકાલની વાતો જવા દે, આ તો 30 વર્ષથી વખો હ, 1-2 વર્ષનો વખો નહીં ભાઈ. 30 વર્ષમાં હોળંજી નો 14 ઘર મેં ગણી લીધો, કેટલો હોય મારો રોમજો. 14 ઘરમાં કોઈ એમ કે મારા હક તો મારે ધૂણવું ન કોમ. એટલે મેં હોળંજી ના કુળના દીવાન કીધું બોલ ખમા મને કહેવા દે, કે ખમા તો કહેવા દઉં ના નહીં, પણ આ મારો મેરડીનો 77નો કજિયો કોણ મટાડશે ચહેર? કીધું મેરડી તારે 77 ને કજિયો હનો કે આ બધા એકના એક. જે દાડો મારો જૂનો ગોખલો હતો લ્યા, 2 ઘરમાંથી 1 ઘર બનાવીને જમણી બાજુના ગોખલામાં હું મેરડી બેહી હતી. ભાઈઓમાં કવા બેઠ્યો, નિવેદનો કજિયો બેઠ્યો. એક એમ બોલે મારા ઘરમાં નિવેદ કરવા નહીં આવવાનું. એ દાડો મેરડીનું મઢ બનાવવાનું નક્કી થયું ભાઈ. પેલો ભાઈ ભાઈનાથી વેગળો હેડ્યો, ભાઈએ ભાઈના પૈયા લીધા ભાઈ. એટલે 3 ઘર એક બાજુ, 4 ઘર એક બાજુ, 7 ઘરો વચ્ચે મેરડી કે કને જીવાડું કને મારું. જેનો મારો ચોલ્લો હતો, જેનો મારો મેરડીનો પિયાલો હતો, એનો લે હોળંચીઓ તમે વસ્ત્ર ખેંચો ઉનાળી મેહોની માતા કહું. સાચું ખોટું મારો રમજણ, પણ વચ્ચે નીકળે કોઈ કે ખોટું હ તો મારા ચેહરભાઈ ના રોમ કરવા ને કોમ. એટલે બુવાએ ગોમ મેલ દીધું, 1 દાડો મિલ્યું કે 4 દાડો મિલ્યું. પાછા વાહના બધા ભેગા થયા, એટલે હાથો ભેગી થઈ, અને હાથો ભેગી થઈને એવું બોલી કે મેરડીનો મઢ ઝૂલો હ, મેરડીની પ્રતિષ્ઠા ઝૂલો હ, ગોમનું નોમ બગડ હ, તમારા કજિયા તમારા ઘેર રાખો, આ માતાનું થાય એવું કરો. એ દાડા ગોમના હારા બુવા આયા, હારા આવલિયા આયા, કોઈના મોમાં આયા, કોઈના ફુવા આયા, કોઈના બનેવી આયા. અને 14 ગોમોના મહેમાન ભેગા થઈને અપૈયો ભાજવાના મેરડીના મઢમાં ભેગા બેર્યા. હું નાળ મેહુલની માતા દેવાઓ મારા ઘેરી વાદરીના સોયા આવજે. રડતી ઓખો દુનિયા બાર, રડતો રડતો ભારતો મારી ચેહર બાર. આવજે મારું વખડીનું એનો લાવો. જીનો હાહરો જાડો હોય, પિયર જેનો પાતળો હોય, પિયરમાં દાંતણની ચીરી